ચિત્રકૂટમાં. હા સોરી, વનવાસ પૂરો કરી અને રામ પહેલા વહેલા કૈકેયીજીને મળવા ગયા છે. સૌથી પહેલા કૌશલ્યામાને મળવા જવાય કે કૈકેયીને જ મળવા? જે માં વર્ષોના યુગોના વિરહથી રામના વિરહમાં જુરે છે, પણ એ રામને એ કૌશલ્યાજીને રામજી પહેલા મળવા ન ગયા. પહેલા વહેલા રામજી કૈકેયી માને મળવા ગયા. દંડવત કરી અને ભગવાન કૈકેયી માને કહે છે, માં સારું કર્યું હો તે મને વનવાસ આપ્યો. देखो ये राम है और इसीलिए ये राम है. राम बन गए, राम बन गए, इसलिए राम बन गए. આપણને કોઈ એમ કહે, આ રામાયણનું હૃદય આપણે સમજવાનું. આપણને કોઈ એમ કહે કે સવારમાં આ બંગલો તમારો, પિતાની મિલકત હોય, અને સાંજે બાપા એમ કહી દે કે સવારમાં આ બંગલો તારો, અને સવાર પડે અને બાપ એમ કહે કે આ બંગલો તારો નથી, આ બંગલો નાના ભાઈને મળે છે, તો મોટો ભાઈ ક્યાં જાય? કોર્ટમાં જાય છે. રામે એમ સાંભળ્યું કે મને ગાદી મળે છે, લેશ માત્ર પણ રામને આનંદ ન થયો, લેશ માત્ર પણ. અને ઉલટાનું રામજી બોલ્યા છે, બિમલ બંશ યહ અનુચિત એકુ અને બંધુ બિહાય બળહી અભિષેક. આ ગાદી મારા ચારે ભાઈઓને મળવી જોઈએ, આવું રામ બોલ્યા છે. ભાગવતની કથા તો પૂજ્ય દાદાજી અને ગુરુચરણો આગળ ભાગવત વિદ્યાપીઠમાં અધ્યયન કર્યું એટલે ભાગવતની કથા પ્રાપ્ત થઈ. પણ રામકથા તો દાદા ગળહુંદીમાં મળી છે. કારણ કે મારા પૂજ્ય મામા પૂજ્યપાદ રામકૃષ્ણ શાસ્ત્રીજી, આ બધા પરિચિત છો એમના નામ માત્રથી. અને દાદાને તો ખૂબ સારો સંબંધ. મેં તો ઘણી વખત દાદા અને મામાની સાથે સત્સંગ કર્યો. તો રામકથા એનું હૃદય સમજવું હોય તો રામ વનવાસને સમજવું પડશે. રામકથાનું હૃદય છે રામ વનવાસ. ભગવાન રામજી બહુ સરસ વાત કરે છે, માં જો તે મને વનવાસ ન આપ્યો હોત તો માં ભાઈનો પ્રેમ શું કહેવાત એ મને ખબર ન પડે. તારો રે પ્રતાપ વનમાં વિગત લીધી સાથ, જનની આ બધો તારો પ્રતાપ. વાલ્મીકી કહે છે, તાત સ્નેહો, બોલો બધા, તાત સ્નેહો ભરત મહિમા પૌરુષમ વાયુસૂનો. બોલો બોલો, તમે તો બોલો. તાત સ્નેહ, તમે બધા બોલજો. દાદાને એમ લાગે કથામાં આવ્યું. તાત સ્નેહો, બોલો. પુરુષોને બોલાય, હા, કારણ કે પુરુષોને ઘણું બધું આવડે છે. તાત સ્નેહો, આપણે બધા બ્રાહ્મણ છીએ અને બોલીએ નહીં તો કેવું લાગે છે. અને તમને નહીં કહું તો મારે પાકિસ્તાનમાં તો નહીં જવાય કેવા કે બોલો એમ. હા, તાત સ્નેહો, તાત સ્નેહો ભરત મહિમા, ભરત મહિમા પૌરુષમ
વાયુસૂનો પૌરુષં વાયુસૂનો સખ્યમ ચાપી સખ્યં ચાપી લગવગ નૃપતે લવગ નૃપતે વાપી સૌમિત્રી ભક્તિ વાપી સૌમિત્ર ભક્તિ સીતા સત્યમ સીતા સત્યં મમ ભુજ બલમ મમ ભુજબલં વૈરિણામ વૈરભાવો વૈરિણાં વૈરભાવો જ્ઞાતમ સર્વમ નાકં સર્વં તવ ચરણયો તવ ચરણયો માતઃ માત એષ પ્રસાદ. એષ પ્રસાદ માં તે મને વનમાં મોકલ્યો ને, સાંભળમાં એમાં મને કેટલા ફાયદા થયા છે. પહેલો ફાયદો કે માં જો તે મને વનમાં ન મોકલ્યો હોત તો બાપનો પ્રેમ શું કહેવાય એ હું જાણી ન શકાય. અને વાત બહુ સાચી. પધારો પધારો. આજ તો કાંઈક હોનાનો સૂરજ ઉગ્યો છે ને શું. દાદા આવ્યા અને હારે હારે ભગત બાપુને લેતા આવ્યા. પધારો બાપુ પધારો. તમારા મહુવાનું ગૌરવ છે આ મહાપુરુષો. પધારો બાપુ પધારો. જય સિયારામ. મહુવામાં ખીમનાથ મહાદેવનું એક પ્રસિદ્ધ મંદિર છે. એ જગ્યાના મહંત શ્રી અને રામકથાના ખૂબ સારા વક્તા પૂજ્ય ભગત બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને કૃષ્ણ જન્મ થાય ને ત્યારે આવા મહાપુરુષો હોય ને તો બહુ મજા આવે છે. तात स्नेहो भरत महिमा पौरुषं वायुसुतो सख्यं चापि प्लगवग नृपते क्वापि सौमित्री भक्ति सीता सत्यं मम भुजबलं वैरिणां वैरभावो જ્ઞાતમ સર્વમ તવ ચરણયો એષ માત પ્રસાદ. માં જો તે મને વનવાસ ન આપ્યો હોત તો પિતાનો પ્રેમ શું કહેવાય એ મને ખબર ન પડે. અને વાત બહુ સાચી છે. અત્યાર સુધીમાં સૌથી શ્રેષ્ઠ પિતાનો કોઈ એવોર્ડ આપવો હોય તો દશરથજીને આપવો પડે છે. કારણ કે દશરથજીએ સુમંતને એમ કહ્યું હતું કે 4 દિવસમાં જો રામ નહીં આવે તો હું મારો પ્રાણ છોડી દઈશ. અને રામ ન આવ્યા એટલે ખરેખર દશરથજીએ પ્રાણ છોડી પણ દીધો. રામ રામ કહી રામ કહી રામ રામ કહી રામ તન પરિહરી રઘુબર બિરા રાવું ગયવું સુર. એવી પણ એક કથા છે દાદા કે રાવણને જ્યારે ભગવાને માર્યો ત્યારે દશરથજી આવ્યા છે. તે ही અવસર દશરથ તહ આયે તનય બિલો કી નયન જલ છાય. લંકા કાંડ. દશરથજીને રામમાં પ્રેમ છે.
પણ એટલો બધો પ્રેમ હતો કે દશરથજી ઉપર ગયા છતાં પણ દશરથજીને રામમાંથી આસક્તિ ઓછી થતી નથી. એ તો મળન પછી માણસનો પ્રેમ ટકતો નથી સાહેબ. અને એ વખતે રામજીએ સહેજ દશરથજીને આમાં ઠપકો તો ન કહી શકાય, કારણ કે પિતાજી, થોડી રામજીએ નારાજગી વ્યક્ત કરી છે કે પિતાજી આ યુગ છોડી અને તમે ગયા છો તો હવે ત્યાં તો મારી આસક્તિ છોડો. દશરથજીએ કહ્યું એ નહીં છોડી શકું રામ, અને હું તો તમારી આગળ માગવા આવ્યો છું. શું જોવે છે? તમને મુક્તિ આપી તો ગમતી નથી. ત્યારે દશરથજીનો જવાબ સાહેબ સાંભળવા જેવું છે. સગુનો પાસ મુક્તિ ન લે. સગુણનો ઉપાસક હોય એ મુક્તિ ન માગે છે. આ જ વાત આપણો નરસૈયો કહે, હરિના જન તો મુક્તિ ન માગે. સગુણનો ઉપાસક હોય સાહેબ એ મોક્ષ ન માગે. અરે ભગવાન શંકરાચાર્યજી ના પાડીને મોક્ષસ્ય આકાંક્ષા, મારે મોક્ષ નથી જોતો. તમે વિચાર કરો, બ્રહ્મના બાપને મુક્તિ નથી તો મને તમને ક્યાંથી મળવાની છે? પણ દશરથજીએ મોક્ષ માગ્યો જ નથી. ભાગવતજીમાં એવું પ્રમાણ છે કે મુક્તિ એ દાસી છે. આપણે પહેલા જ દિવસે આ ચર્ચા કરી છે. મુક્તિ દાસી દદૌ તુભ્યમ જ્ઞાન વૈરાગ્ય કા વિમો. માં, પિતાનો સ્નેહ શું કહેવાય એ મને વનમાં ગયા પછી ખબર. માં, ભરત સ્નેહ. સવારમાં ઉઠીને કમસે કમ રામાયણની 5 ચોપાઈ વાંચશો ને, તમારા ઘરમાં કોઈ દી ઝઘડા નહીં થાય છે. પણ હવે આપણે તો ઝઘડા થાય તો રામાયણનું જ નામ આવે છે. અમારા ઘરે તો આ રોજની રામાયણ છે. રામાયણ તો પ્રેમનું શાસ્ત્ર છે. તુલસીદાસજીએ જે લખ્યું છે એ રામચરિત માનસ છે, અને વાલ્મીકીએ લખ્યું છે એ રામાયણ છે. વાલ્મીકી ગિરી સંભૂતા. વાલ્મીકીજી કહે વાલ્મીકી રૂપી પર્વતમાંથી નીકળી અને રામાયણ રૂપી ગંગા આખા વિશ્વને પાવન કરે. એટલે તમે અનુભવ કરજો કે રામચરિત માનસ હોય કે રામાયણ હોય, પણ આરતી જ્યારે બાપુ થાય ત્યારે ત્યાં રામાયણજી કે એવો શબ્દ છે. આરતી શ્રી રામાયણજી. રામસ્ય અયન ઇતિ રામાયણ. રામનું ઘર ઇતિ રામાયણ. જેમ ભાગવતમાં કહ્યું છે મમ કર્ણ રસાયનમ. તો ભરતનો પ્રેમ શું હોય? સંક્ષિપ્તમાં કહું તો રામજી જ્યારે વનમાં આવ્યા, બાપજી, રામજીએ વનદેવીને પ્રાર્થના કરી કે માં, એક વિનંતી કરું. શું? કે તમારા રસ્તામાં કાંટા કાકરા બહુ છે. તમારા રસ્તામાં માં દુર્ગમ ખાડા ખડિયા બહુ છે. આ જંગલ ગરમ બહુ થાય છે. અહીંયા ઠંડી બહુ છે. અહીંયા વરસાદ બહુ છે. તો માં, તમે આ બધું દૂર કરી નાખજો. દેવતાઓ ચર્ચા કરે છે કે આપણો રામ આટલો બધો કોમળ છે. અને રામાયણમાં ભગવાનના 2 સ્વરૂપ બતાવ્યા છે. કુસુમાદપી કોમલમ વજ્રાદપી કઠોરમ. એવી કથા છે કે રામજી જ્યારે જનકપુરમાં ફૂલ તોડવા આવ્યા ત્યારે રામને પરસેવો થઈ ગયો. ફૂલ તોડતા તોડતા
સીતાજીની સખીઓ વિચાર કરે છે, જેને ફૂલ તોડતા પરસેવો થયો હોય એ શિવ ધનુષ કેમ તોડશે? પણ જ્યારે રામજીએ શિવ ધનુષને તોડ્યું કોઈને ખબર પણ ન પડી. ભરે ભુવન ગૌર કઠોર રબ રબ બાજ તજી માં રબ ચાલો ચી કરહી દિગ્ગજ ડોલ મહી અહી કોલ કુરુમ કલમ તેહી છન રામ મધ્ય ધનુ તોલા ભરે ભુવન ધુની ખોર. તુલસીદાસજીએ વિનય પત્રિકામાં લખ્યું છે, જ્યારે રામજીએ ધનુષ તોડ્યા ત્યારે સૂર્યના રથના ઘોડા છૂટા પડી ગયા. વેદ પડતા પડતા બ્રહ્માજીએ કાન બંધ કરી દીધા. સાહેબ, દિક્પાલો બધા ડોલવા લાગ્યા. તો આટલો આપણો રામ કોમળ છે, તો પછી જંગલમાં આવ્યા શું કામ તમે? ત્યારે રામજીએ કહ્યું કે હું જે કહું છું એ મારી માટે નથી કહેતો, પણ મારી પાછળ ભરત અહીંથી ચાલવાનો છે, અને જો ભરત આ રસ્તે ચાલશે તો ભરત એમ વિચાર કરશે કે મારા કારણે રામને આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું, એટલે મારો ભરત દુઃખી થશે. માટે હે માં, તમે ધ્યાન રાખજો કે જ્યારે મારો ભરત આવે ને ત્યારે તમે પ્રકૃતિ આખી બદલી નાખજો. અને ખરેખર આવું બન્યું છે. જ્યારે રામ આવ્યા ત્યારે પ્રકૃતિએ નિયમ ન બદલ્યો, પણ ભરતજી જ્યારે ચિત્રકૂટમાં આવે છે ત્યારે એવી કથા છે કે વાદળાઓ બધા આડા આવી ગયા હતા. ભરતજી સૂર્યની આડા વાદળાઓ આવી ગયા, તડકો ન લાગે એટલે. કિયે જાય છાયા જલદ બરસઈ સુખ બરબાદ તસ મગ ભયઉન રામ કહુ જસ મગ ભરત હી આજ. જે રસ્તો રામને એટલો સુખ ન આપી શક્યો જેટલો આજે ભરતજીને રસ્તો સુખ આપે. અને તમે વિચાર કરો કે ભરતજીને વનવાસ હતો જ નહીં. ભરતજી માટે તો ગાદી હતી સાહેબ, પણ એ જ ભરત ગાદીને હૈયા પણ નહીં સાહેબ. નંદી ગાંવ કરી પરન કુટીરા ધરહી દિવાસ ધરમ ધુર ધીરા. તુલસીદાસજી કહે છે કે ભરત છે ને એ મારા ગુરુજી. આખી રામાયણમાં તુલસીદાસજીએ 2 જણને ગુરુ માન્યા છે. એક શ્રી ભરતજીને તુલસીદાસજીએ ગુરુ માન્યા છે. બીજું કે શ્રી હનુમાનજીને તુલસીદાસજીએ ગુરુ માન્યા. એટલે એક જ દોહો એ 2 વખતે વપરાય છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ. આ દોહો અયોધ્યાકાંડમાં પણ છે, એ ભરતજી માટે છે. અને જ્યારે હનુમાન ચાલીસા રચાણી ત્યારે આ દોહો તુલસીદાસજી હનુમાનજી માટે બોલ્યા છે. સિય રામ પ્રેમ પિયુષ પૂરા હોત જનમ બરતો મુનિમન અગમ નિયમ શમ ગમ વિષમ વ્રત આચરત કો. સિય રામ પ્રેમ પિયુષ પૂરન હોત જનમુના ભરત કો મુનિમન અગમ દમ વિષમ વ્રત આચરત કો. જન્મ
ભલે મથ્યો ઉડધી, કવિકા, ભલે મથ્યો ઉડધી, પ્રગટ્યો વાલુણી એમાંથી. કૈકેયીજીએ રામના વનવાસ રૂપી સમુદ્ર મંથન કર્યું અને એમાંથી રામના વનવાસ રૂપી અગ્નિ પ્રગટ થયો. કવિકા અગ્નિ પ્રગટ. પણ કૈકેયી વિના ભારતને ભરતની ભેટ ક્યાંથી મળે? ચાર ભાઈઓને જ્યારે વંદના કરી બાપુ, ત્યારે પહેલા વંદન ભરતને કર્યા છે. પ્રણવહુ પ્રથમ ભરત કે ચરણ, જાસુ ને વ્રત જાઈન બર. તો ભાઈનો સ્નેહ શું કહેવાય એ જોવું હોય તો ભરતનું પાત્ર. ત્રીજું, માં બળ શું કહેવાય એ મને હનુમાનજીના ચરિત્રમાંથી પ્રેરણા મળી. અને હનુમાનજી જેવું કોઈની પાસે બળ નથી. રામદૂત અતુલિત બલવાન. એવી એક કથા છે, હનુમંત નાટકમ કરીને એક ગ્રંથ છે, એનો આ પ્રસંગ છે. હનુમાનજી અયોધ્યામાં રહે એટલે એક વેપારી હનુમાનજીને રોજ પૂછે, તમે લંકા કેવી રીતે સળગાવી? હનુમાનજીએ કહ્યું કે એ બધું કઈ દેખાડવાનું ન હોય, પણ પેલો સમજે નહીં. રોજ પૂછે લંકા કેવી રીતે સળગાવી. એક દી હનુમાનજીને કાંઈ આમ રામની સેવા મળી નહીં હોય, ત્યાં ઓલો વેપારી આવ્યો કે તમે લંકા કેવી રીતે સળગાવી? હનુમાનજીને થયું આજે આને પ્રેક્ટિકલ દેખાડો. એટલે હનુમાનજીએ કહ્યું કે તારા ગામમાં તારા ઘરમાં જેટલા ગોદડા ગાજલા હોય એટલા બાર લાય. એમ કે કાંઈક આવું આવતું હોય છે, તો ગાજલા ગોદડા લાવ્યો. હનુમાનજીએ કહ્યું તારે પહેરવાના કપડાં હોય એ બધા બાર લાય. એ બધા લાય. હવે એક કામ કર, તારા ઘરમાં જેટલા ચોપડા હોય એટલા બાર મૂકી દે. બધા હિસાબના બાર મૂકી દીધા ચોપડા. તારા ઘરમાં ઘીના તેલના ડબ્બા પડ્યા હોય એ બધા બાર લાય. તોય ઓલો સમજતો નથી. લાવ્યો. હનુમાનજીએ કહ્યું બધા ઉપર ઘી તેલ દાટી આમ રેડી દે. રહાન નગર બસંત તેલા અને બાદ પૂછ કિને કપી. હનુમાનજીએ બધું પછી પેલાને કહ્યું કે હવે બાકસ છે કે એ તો હોય જ છે ને, તો લાય. અને બાપુ એક વાત સમજવા જેવી છે દાદા, કે આ દુનિયામાં બધાયના ભાવ વધ્યા, બાકસ હજી એમનેમ જ રહ્યો. 2 રૂપિયાની તો કેટલી કાંડી આવે બોલો. આનો એક જ અર્થ છે કે સળગાવા વાળાના ભાવ દુનિયામાં કોઈ દી વધતા નથી સાહેબ. હનુમાનજીએ કહ્યું તો લાલ બાકસ, બીજું હું. અને દિવાળી કાઢી અડાડી. હનુમાનજીએ કીધું આમ લંકા હળગી હતી. હનુમાનજીના પ્રસંગો બહુ સરસ છે. હા દાદા, એક બીજો પ્રસંગ તમને કહું. દાદા, જનકજીને વાંદરાઓની નાચ જમાડવાનું મન થયું. આ બધા હનુમાન નાટકમાં જનકજીને એમ થયું કે આ વાંદરાઓએ મારી દીકરી માટે ખૂબ કર્યું છે, તો મારે આ બધા વાંદરાઓને જમાડવા છે અને એને પહેરામણી કરવી છે. એટલે જનકજીએ રામને એમ કહ્યું કે બધા વાંદરાઓને નિમંત્રણ આપો, આખી નાચને બોલાવો વાંદરાની, અને આપણે વાંદરાઓને જમાડવા છે અને એની પહેરામણી કરવી છે. એટલે રામજીએ સુગ્રીવને કીધું કે બધા વાંદરાઓને બોલાવો. સુગ્રીવે તૈયાર થઈ ગયો. સુગ્રીવે હનુમાનજીને કહ્યું કે બધા વાંદરાઓને નિમંત્રણ આપો, જનકપુરમાં આવે. હવે કેટલા વાંદરા હતા? તુલસીદાસજીના શબ્દમાં કહું તો પદુમ 18 જૂથ હપ બંદર.
18 પદ્મ, કદાચ હું માનું છું ત્યાં સુધી, બહુ પાકી ગણતરી નથી, શિક્ષકો બેઠા છે માફ કરે, પણ લગભગ 100 કરોડ એક પદ્મ થાય, કદાચ સાચું ખોટું મારો રામ જાણે, ભૂલ ચૂક લેવી હતી. પણ 18 પદ્મ જૂથ બંદર, એ બધાને કહ્યું આપણે જનકપુરમાં, હવે એને રસોઈ કેટલી કરીએ છે, અને આ તો વાંદરા જમાડવાની વાત છે સાહેબ. હનુમાનજીએ કીધું ઈ ચાળો કરાય નહીં. અરે શું, રામજીએ કીધું તમને શું વાંધો છે? હનુમાનજીએ કહ્યું મહારાજ મને ખબર છે આ મારી નાચ છે, અને ઈ ચાળો તમે રહેવા દો, હું હજી કહું છું કે રહેવા દો. રામજીએ કહ્યું નહીં, જમાડવા છે એટલે જમાડ. હવે રામની આજ્ઞા હનુમાનજી નાય ન પાડી શકે. બોલાવ્યા વાંદરાઓ, આખા જનકપુરમાં વાંદરા દેખાય તમને. આફ્રિકાના આવ્યા, અમેરિકાના આવ્યા, ઇંગ્લેન્ડના વાંદરા આવ્યા. જનકપુર આખું વાંદરામય થઈ ગયું. આજે પણ તમે જુઓ, અયોધ્યાના વાંદરા છે ને શાન છે. હું હમણાં બાપુ અયોધ્યા ગયો ને, મેં અનુભવ કર્યો કે અયોધ્યાનો વાંદરો કોઈ ઉત્પાતી નથી, અને વ્રજમાં એકેય શાંત નથી. વ્રજના વાંદરા તમારા ચશ્મા લઈ જાય, મોબાઈલ લઈ જાય. હા, તમારે આવું ક્યારેક બને ને તો ધ્યાન રાખવાનું, એ વાંદરાને એક ફ્રૂટી આપી દેવાની. એટલે વાંદરો આમ ફ્રૂટી તમે આપો એટલે એ ચશ્માનો ઘા કરે ને ફ્રૂટી લઈ લે, હિસાબ ક્લિયર. જનકજીએ ભાઈ બધાને જમવા બેહાડ્યા, આખી પંગત પીર, અને રામજી રાજી રાજી થઈ ગયા. ઓહો, કેટલા વાંદરા, બધાની સામે રામજી જુએ ને વાંદરા રાજી રાજી થાય. જગતનો નાથ આજે આપણી સામું જુએ છે. વાંદરા બધા ખુશ થઈ ગયા. રામજી હનુમાનજીની સામે આમ ઈશારે કોઈનું જોયું, આને શિસ્તતા કહેવાય. કેવા શાંતિથી બેઠા છે. હનુમાનજીએ કીધું થાળી આવવા દો, પછી ખબર પડશે. થાળીઓ પીર, બધા વાંદરાને હોનાની થાળી, હોનાની થાળી, હોનાના વાટક્યા, હોનાની ચમચી, હોનાના લોટા, સોનાના પાટલા ઉપર બેહીને વાંદરાઓને જમાડવાના. અને જનકરાજ છે સાહેબ, જમાડી શકે જેને ત્યાં સાક્ષાત રિદ્ધિ અને સિદ્ધિ આવી હોય છે. સિંહ મહિમા રઘુનાયક જાની, હર્ષે હૃદય હેતુ થઈ છે. ભોજનનું બધું આમ પીરસાવા મળ્યું. લાડવા આવ્યા, ઓલું શ્રીખંડ આવ્યો, ને સફેદ ઢોકળા આવ્યા, બધું પીરસાઈ ગયું. વાંદરાઓએ પ્રાર્થના કરી, નાખી કોકમ આંબલી. આ વાંદરા ન બોલે દાદા, આ દેશના વાંદરા શું બોલતા લે. વાલે વગાડ્યા વડા, તીખી દાળ તુવેરની તમતમે, શાકો વઘાર્યા, ઠાજા શીતળ લાડવા ઘૃત ભર્યા. બધું આમ પીરસાયું. એમાં છેલ્લે અથાણું આવ્યું ગુંદાનું, અને ગુંદા આવડે તો જ મજા આવે હો, નહીંતર ગુંદા ડખે ચડાવે. આજે અમે ડખે ચડી ગયા દાદા. ગુંદા આવ્યા, અને ગુંદા આવ્યા, અને વાંદરાઓને વિચાર થયું કે બધા ફળ ખાધા, આ કોઈ દી ખાધું નથી. આ છે કેમ? આમ વાંદરો ગુંદું ફેરવવા મળ્યો. ચારે પણ ખબર જ નથી પડતી કે આમાં હાંધો ક્યાં છે. વાંદરાને એમ થયું જરાક જોઈ લઉં ચવાય એવું છે કે નહીં. એટલે વાંદરાએ આમ ગુંદાને દબાવ્યું, એટલે ઠળીઓ ઉડી અને પાછળવાળાના મૂંડામાં આવ્યું. વાંદરાને કંઈ ખબર નહીં, પણ ઠળીઓ ઓલા પાછળવાળાને વાગ્યો. આને પેલાનો મગજ ગયો, મને માર્યું. હવે ત્યાં હથિયાર તો કાંઈ હોય નહીં. અને રામજીને સૌથી મોટો ફાયદો એ હતો દાદા કે રામજીને હથિયારોનો કે ખાવા પીવાનો ખર્ચો જ નહોતો.
રાવણનું અડધું બજેટ તો એમાં વયું ગયું હતું. અને રામજીને કાંઈ નહીં, ભૂખ્યા થાય એટલે વાંદરા ફળ ખાઈ આવે, લાવવાનો સમય આવે એટલે નદીમાં નાઈ આવે, એટલે બીજી ક્યાં કાંઈ માથાકૂટ હતી. એ વાંદરાનો મગજ ગયો, બીજું તો કાંઈ હાથમાં નહોતું. થાળી લઈને ઓલાને મૂંડામાં મારે, સીધો ઘા કર્યો થાળીનો. હવે જે વાંદરાએ ઓલો ગુંદું દબાવ્યું એ આમ જમવા બેઠો અને પાછળ વાળો. એક ક્ષણમાં તો આમ કોક થાળી ઉડાડે ને, કોક દાળ ઉડાડે ને, કોક લાડવા ઉડાડે ને, કોકે શિખંડના લોંદા ઉડાડે, બધા આખી પંગતમાં ધમા ચકડી. રામજી આમથી આમ દોડે ને આમથી આમ દોડે. હનુમાનજીને કહ્યું, એ હનુમાનજી કાબુમાં કરો. હનુમાનજી કહ્યું, હું આ ચિત્રમાં છું જ નહીં, મેં તમને પહેલા જ ના પાડી હતી આને ન જમાડે. સુગ્રીવ ક્યાં ગયો? એ ગલોટિયા ખાતો હતો. અરે રામજીએ કહ્યું, તું રાજા છો. એ કે રાજા પછી છું, અત્યારે નાચમાં છું, એટલે નાચની હારે રહેવું પડે. આનંદની કલા. વાયુ સુનો હું બલમ. બળ શું કહેવાય એ મહારાજ મને હવે ખબર પડી. મને એમ હતું કે ખાલી માણસો જ સેવા કરી શકે, પણ મહારાજ, હે માં, જો સાચો પ્રેમ આપીએ ને તો આ દેશના વાંદરાઓ પણ સેવા કરે છે. સખ્યમ ચાપી પ્લગ વગ નૃપતે. આટલું બોલતા બોલતા રામની આંખમાં આંસુ આવી ગયા. માં, એક વાત કહું. શું? કે માં, જો તે મને વનમાં ન મોકલ્યો હોત ને તો મને લક્ષ્મણની કિંમત ન સમજા. અને આખી રામાયણમાં તમે જુઓ સાહેબ, તો લક્ષ્મણજીએ જેટલું સહન કર્યું એટલું કોઈએ સહન નથી. તુલસીદાસજીએ તો નથી લખ્યું, પણ વાલ્મીકી રામાયણમાં પ્રમાણ છે કે લક્ષ્મણજીને મૃત્યુદંડની સજા થઈ ગઈ છે. કાળ અને રામની ચર્ચા ચાલે છે. રામજીએ કહેલું કે લખન કોઈને અંદર નહીં આવવા દેતો, અને જો અંદર આવશે તો હું તને મૃત્યુદંડ આપીશ. દુર્વાસા આવ્યા, મારે રામને મળવું છે. લક્ષ્મણજીએ કહ્યું, બાપજી અત્યારે નહીં જવા દે. દુર્વાસાએ કહ્યું, જવા દે, નહીતર તારા કુળનો નાશ કરી નાખીશ. વિચાર કરો લક્ષ્મણજી શું કરે. જો ન જવા દે તો કુળનો નાશ થાય, અને જવા દે તો પોતાને સહન મૃત્યુદંડ મળે. લક્ષ્મણજીએ વિચાર કર્યો કે મને ભલે મૃત્યુદંડ મળે, પણ હું મારા કુળનો વિનાશ નહીં થવા. તુલસીદાસજી લખે, લક્ષ્મણ એ દંડ છે. ધજા ગમે એટલી હારી હોય, પણ દંડ સારો ન હોય તો બંદવ લક્ષ્મણ પદ જલ જાતા, અને દંડ સમાન ભયવું જસ. જો લક્ષ્મણજીનો પ્રેમ મને ખબર ન પડત માં. ત્રીજું કે માં, એક પત્નીનો ધર્મ શું છે એ સીતાજીએ માં મને દેખાયું. સીતા સત્યમ. વાલ્મીકી માં, પત્ની વ્રત ધર્મ કેવો હોય એ સીતાજીએ મને શીખ્યું છે. આખી રામાયણ તમે જુઓ તો સીતાજીનો રામ અલગ છે સાહેબ, ભરતજીનો રામ અલગ છે, અને શબરીનો રામ અલગ. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણીમ ક્લેશહારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતોહમ રામ વલ્લભામ. માં, જો તે મને વનમાં ન મોકલ્યો હોત તો સીતાનું સત્ય શું છે એ હું કેમ સમજાવી શકાય. અને વાતે સાચી છે.
તમે વિચાર કરો, સીતાજી ન હોત ને તો રામાયણ અધૂરી રહે સાહેબ. બીજું કે મૂળ સીતાજીને રાવણ હરી નથી ગયો. જે સીતાજીનું રાવણ હરી ગયો એ માયાવી પ્રતિબિંબ છે. અરણ્યકાંડમાં કથા આવે છે કે રામજીએ સીતાજીને એમ કહ્યું કે દેવી, હવે મારે મારી માનવ લીલા કરવી છે, એટલે તમે ધરતીમાં સમાઈ જાઓ. અને સીતાજી ધરતીમાં સમાઈ જાય છે. પણ લક્ષ્મણજીને ખબર ન પડી. બોલો, હવે તમે વિચાર કરો, જેના ભેદને લક્ષ્મણ ન જાણી શકે એના ભેદને હું તમે શું જાણી શકો? જો કછુ ચરિત રચા ભગવાના અને લક્ષ્મણ હું યહ મર્મ ન જાણ. અને ઈ સીતાજી પાછા ક્યારે રામજીએ મેળવ્યા? રાવણ મરાઈ ગયો અને લંકાકાંડમાં અગ્નિમાં જાનકીજીએ પ્રવેશ કર્યો, એ છાયા રૂપ બળી ગયું અને મૂળ સીતાજી પાછા. છાયા પણ એટલી જ પવિત્ર હોય છે. આપણે જે રાંદલમાની પૂજા કરીએ છીએ, તમે જુઓ, બે દેવી એવા છે એ જોડામાં પૂજાય. એક માં ચામુંડા, યસ્માત ચંડન ચ મુંડન ચ ગૃહીત્વા ત્વમુપાગતા ચામુંડેતી તતો લોકે ખ્યાતા દેવી ભવિષ્ય. ચંડીપાઠ. તો એક માં ચામુંડા એ જોડામાં પૂજાય છે. રક્તબીજ નામનો એક રાક્ષસ, આ રક્તબીજના એવી એનામાં શક્તિ હતી કે જેટલા ટીપા પડે એટલા રાક્ષસ ઉત્પન્ન થાય. જેટલા ટીપા પડે એટલા રાક્ષસ ઉત્પન્ન. મહાકાલીએ ચામુંડાને એમ કહ્યું કે હું આ બધાને મારું છું, પણ એના લોહીના ટીપાથી પાછા નવા ઉત્પન્ન થાય. તમે એક કામ કરો, તમે આ મોઢું ખોલો અને હું જેને મારું એ લોહીના ટીપા તમે પી જાઓ. તો એક ચામુંડા જોડામાં પૂજાય છે. બીજું કે માં રાંદલ જોડામાં પૂજાય છે. પૂછો, રાંદલ માના લોટા એ જોડામાં પૂજાય. હવે મને એ નથી ખબર પડતી કે રાંદલમાની આગળ જ ઘોડો કેમ ખૂંદવાનો? સત્યનારાયણની કથામાં ઘોડો ખૂંદતા હોય તો વાંધો હું? હવે દાદા ઘોડો ખૂંદવા વાળા નથી મળતા. આ બાજુ મળતા હોય તો ખબર નથી, અમારી બાજુ ઘોડા ખૂંદવા વાળા મળતા જ નથી. એવી એક કથા છે. સૂર્યનારાયણ કાળા બહુ હતા. આ રાંદલમાની કથા છે. એટલે એને કોઈ દીકરી નહોતું દેતું. અને કુબેરની દીકરી, આ રાંદલમાં છે ને કુબેરની દીકરી, એનું નામ હતું રન્ના. મૂળ નામ છે રન્ના. એટલે અદિતિમાં સૂર્યનારાયણનું માગું લઈને આવ્યા કે મારા દીકરાને તમે તમારી દીકરી પરણાવો ને. કુબેરની પત્ની કહી નહીં, કેમ કે તમારો દીકરો કાળો બહુ છે અને સૂર્યનારાયણ ખરેખર કાળા છે. બળે એ કાળો જ હોય ને સાહેબ. અદિતિ ઉદાસ છે. સૂર્યનારાયણે કહ્યું શું થયું? મને દીકરી ન આપી. કાંઈ વાંધો નહીં, કાલ સામેથી આવશે. તો કાલે એના ઘરે તાવડી માગવા જજે. હા, એ કાલે તારે ઘરે તાવડી માગવા આવશે. તારે એમ કહેવાનું કે ઠીકરી ફૂટે તો દીકરી લઈશ. ભલે. સૂર્યનારાયણે માયા કરી, રન્નામાની માં તાવડી લેવા આવી. તમારી તાવડી, અને આપણે દેશમાં આવો વ્યવહાર હાલે છે, હજી હાલે છે. મીઠું ખૂટી ગયું બીજાને, આને વાટકી વ્યવહાર કહેવાય. સુશીલાએ આ તો કર્યું હતું. મુઠ્ઠી તાંદુળ લઈ આવી હતી ને, યાચિત્વા ચતુરો મુષ્ટિન વિપ્રાંત તંદુળા, કે ભાઈ તમારી તાવડી આપો. એટલે સૂર્યનારાયણની માએ કહ્યું આપું ખરી, પણ એક શરત. શું? કે ઠીકરી ફૂટે તો દીકરી લઈશ. એટલે આને એમ થયું ઘડીકમાં હું તાવડી ફૂટવાની છે. લઈ ગયા.
આવી રસોઈ કરીને પાછી આપવા આવતા હતા, સૂર્યનારાયણ આખલો બન્યા અને આમ ધક્કો માર્યો ને તાવડી ફૂટી ગઈ. નક્કી થયા પ્રમાણે રન્નાદેને પરણાવ્યો. પછી રન્નામાને 2 સંતાન છે, યમ અને યમના, આ 2 સંતાન. પણ સૂર્યનારાયણ એટલા બધા કાળા હતા કે રન્નામાં એ સૂર્યનો તાપ સહન ન કરી શક્યા, એટલે પોતાનું એક છાયા રૂપ મૂક્યું, છાયા રૂપ, અને મા રન્ના એ તપ કરવા માટે વયા ગયા. આ બાજુ સૂર્યનારાયણને છાયાથી પણ 2 સંતાન થયા, શનિ અને યમ, આ 2 સંતાન છે. યમ અને યમના અને એક શનિ. એક દિવસ યમરાજ અને શનિ બાજ્યા એટલે રન્નામાએ યમરાજને શ્રાપ આપ્યો. એટલે સૂર્યનારાયણને એમ થયું કે માં કોઈ દી દીકરાને શ્રાપ ન આપે, કાંઈક ભૂલ છે. પૂછ્યું, કોણ છો તમે? કે હું છાયારૂપ છું અને મારું મૂળ સ્વરૂપ એ તપ કરે છે. સૂર્યનારાયણે જોયું તો માતાજી ઘોડી બની, સૂર્ય ઓળખીને જાય એટલે ઘોડી બનીને તપ કરે છે. અને ત્યાં સૂર્યનારાયણ ઘોડો બની અને માતાજીની ચારે બાજુ આમ માતાજીને રીઝવવા માટે આમ આમ રમવા મળ્યા. ત્યારથી ઘોડો ખૂંદવાનો રિવાજ આવ્યો. કહેવાનો અર્થ કે સીતાજીનું સત્ય શું છે, માં એ મને આ રામ વનવાસમાં આવ્યા પછી ખબર પડી. માં મને એમ હતું કે મારામાં કાંઈ બળ નથી. સીતા સત્યમ મમ ભુજ બલમ. માં મારા હાથમાં કેવી તાકાત છે, જો તે મને વનવાસ ન આપ્યો હોત તો માં આવા મોટા મોટા રાક્ષસોને હું મારી ન શક્યો. અને રાવણ, કુંભકર્ણ, મેઘનાદ આ જેવા તેવા બળવાન નહોતા સાહેબ. માં મારા ભુજબળનું જો મને જ્ઞાન થયું હોય તો તારા વનવાસથી મને થયું. માં એક વાત શું કહું? શું? આ કૈકેયી અને રામનો સંવાદ છે. માં આ દુનિયામાં મિત્રો કેવા હોય એ તો મને ખબર હતી, આ દુનિયામાં ભાઈ કેવો હોય એ તો ખબર પડી, પત્ની કેવી હોય ખબર પડી, બાપ કેવો હોય ખબર પડી. પણ માં એક વાત કહું, શું? કે શત્રુ કેવો હોય એ પણ માં તારા પ્રતાપે મને ખબર પડી. કે માં આ દુનિયામાં રાવણ જેવો વેરી મળવો ને એ પણ પુણ્ય હોય તો મળે છે. અને રાવણ એ કોઈ સામાન્ય પાત્ર નહોતું સાહેબ. રાવણ જ્યારે સભામાં આવતો દાદા, ઇન્દ્ર માળા લઈને ઉભો રહેતો. ઇન્દ્ર માલ્ય કરમ શાસ્ત્ર કિરણે. સૂર્ય અને ચંદ્ર એ રાવણના ઘરે કચરો કાઢવા આવતા. 9 ગ્રહ જેણે ઢોલીએ બાંધ્યા અને પવન પાણીના ભરે, ગણેશ જેવા જેની ગાયું ચલાવે, વાયુ વિઘ્નો નાખે. રાવણ સૂતો હોય તો 9 ગ્રહને ઓશીકે બાંધીને સૂતો સાહેબ. સવારમાં ઊભો થઈને એમ કહે, હે શનિ તું અહીંયા જા, તેને ત્યાં જ જવું પડે. તમે વિચાર કરો સાહેબ, કુબેરને હરાવીને કુબેરનું વિમાન લઈ આવ્યું, આવો રાવણ. છતાંય રાવણ નિષ્ફળ ગયો. ત્યારે રાવણ એક જ વાક્ય બોલ્યો છે કે રામ, એક વાત પૂછું? રણાંગણમાં રામ અને રાવણ પૂછો કે મહારાજ, તમારી કરતા હું 10 ગણો બળવાન છું. તમારે 1 માથું છે, મારે 10 માથું. બીજું કે તમને તમારા પિતાએ ઘરની બહાર કાઢી મૂક્યા ત્યારે તમારી પાસે કાંઈ નહોતું,
અને મારી પાસે આખી સોનાની લંકા હતી. કેટલા હથિયારો મારી પાસે, કેટલું સૈન્ય. સૈન્ય તો મહારાજ તમારી કરતા મારી પાસે વધારે છે. ના ના અખારી ને બિરહી બહુવિધી એક એક ને તરજહી. રાવણની પાસે ભટ્ટ હતા, સુભટ્ટ હતા, મહાભટ્ટ હતા. કેવા કેવા હથિયાર રાવણ પાસે હતા. અને એ પણ પાછા શિવજીએ આપેલા, જેવા દેવા નહીં. મહારાજ, જેમ તમારી પાસે સીતા છે ને, એમ મારી પાસે મંદોદરી જેવી સ્થિતિ છે. કઈ જેમ તેમ નથી મહારાજ. પૈસામાં હું તમારીથી મોટો છું, પૂછી લો તમે. અને વાત એ સાચી, આખી હોનાની લંકા હતી રાવણ પાસે. આપણે 2 તોલા હોય તોય મહારાજ, હું સૈન્યમાં તમારીથી મોટો છું, બળમાં તમારીથી મોટો છું, જ્ઞાનમાં નિશંક હું તમારીથી મોટો છું. આ રાવણ બોલે છે, રાવણ, કે તમારી કરતા મારામાં જ્ઞાન વધારે છે. અને ખોટું હોય તો ના પાડો. દાદા, રાવણે જેટલા સ્તોત્રો રચ્યા એટલા રામે રચ્યા છે? રચ્યા હોય તો કહો. રાવણે તાંડવ સ્તોત્ર રચ્યું સાહેબ, ત્યાં સુધી કે રુદ્રીનો 5મો અધ્યાય લખનારો રાવણ, આટલો બળવાન રાવણ. છેલ્લે રાવણે પૂછ્યું કે મહારાજ, વિજય કોનો થયો? રામજી કહ્યું, અમારો. નહીં, વિજય મારો થયો છે. કેવી રીતે? કે મેં એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું જીવું છું ત્યાં સુધી રામ લક્ષ્મણને લંકામાં નહીં આવવા દો. તો તમે 2 લંકામાં આવ્યા? રામજીએ કહ્યું નહીં. અને બીજી પ્રતિજ્ઞા એ હતી કે તમે અહીંયા હશો અને હું તમારા ઘરે વયો જઈશ. તુમ હહુ દિયો નિજ ધામ રામ, નમામિ બ્રહ્મ નિરામ. અને મહારાજ, હું મારો પરાજય સ્વીકાર કરું છું, પણ એનું કારણ કહું. બોલે હા, સાંભળો. મારો પરાજય થયો એનું એક કારણ કે તમારો ભાઈ તમારી સાથે હતો અને મારો ભાઈ મારી વિરુદ્ધમાં હતો. જ્યારે કુટુંબ વેરી બને ત્યારે ગમે એવો બળવાન માણસ હોય છે. બાપુ માફ કરજો, મહાપુરુષો બેઠા છે ને કહું છું, વિભીષણ રામ ભક્ત હશે, રાષ્ટ્ર ભક્ત નહોતો. આજની તારીખમાં કોઈએ પોતાના છોકરાનું નામ વિભીષણ રાખ્યું છે? હોય તો મને ખબર નથી. એનું એક જ કારણ, માં રાવણ જેવો વેરી મળવો અઘરું છે. રામ કથા અદભુત છે સાહેબ, કથા ભાગવતની છે, પણ અત્યારે મારે રામાયણને ન્યાય આપવાનો છે. તુલસીદાસજીએ રામ જન્મના 5 કારણ બતાવ્યા.